નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકીઓને સેનાના ટ્રક ઉપર હુમલો કર્યો। આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધી અને અધિકારીઓએ સેનાના સૈનિકોને લઈ જતી ટ્રક પર આતંકીઓ દ્વારા કરવામાં આવેલ ગોળીબારની પુષ્ટિ કરી છે। મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ સૈનિકોના ટ્રક પર બપોરના આશરે 3:30 વાગ્યાની આસપાસ રાજૌરી થાના મંડી સુરનકોટ રોડ પર સાવની વિસ્તારમાં હુમલો કર્યો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકીઓએ ટ્રક અને જીપ્સી સહિત પોલીસ વાહનો પર गोळीबारी करी, जेमां 3 जवानों शहीद थया अने 3 जवानों घायल थया हता। राज्यमां बनावटी दस्तावेजने आधारे लोकोने विदेश मोकलवाना कौभांडमां सीआईडीए तपासनो धमधमाट शरू कर्यो। सीआईडीए 17 जेटला स्थळोए सर्च ऑपरेशन करी अनेक शंकास्पद दस्तावेजो जप्त कर्या छे, ज्यारे अमदावादमां 1 अने गांधीनगरमां 2 सहित कुल 3 वीजा कन्सल्टन्सीना मालिक सामे गुना दाखल कर्या छे। अमदावादना हाईटेक एज्युकेशनना मालिक जिगर शुक्ल सामे फरियाद नोंधी પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ગાંધીનગરના હોપરેઝના માલિક કિશન પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। એટલું જ નહીં, કંપનીના મેનેજર પ્રેમ પરમાર સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવી છે, જ્યારે એમ્પાયર ઓવરસીઝના માલિક અંકિત પટેલ પણ ફરિયાદ નોંધાઈ છે। એમ્પાયર ઓવરસીઝ મેનેજર વિશાલ શાહની ધરપકડ કરાવવામાં આવી છે। ગયા અઠવાડિયાના ગુરુ અને શુક્રવાર બે દિવસે લગભગ 17 વિવિધ સ્થળે વિઝા કૌભાંડ અંગેની રેડ સીઆઈડી ક્રાઇમ દ્વારા આયોજન કરવામાં આવેલ હતા। એ અનુસંધાને તમામ સ્થળેથી શંકાસ્પદ દસ્તાવેજો, કમ્પ્યુટરના હાર્ડ ડ્રાઈવ, મોબાઈલ ફોન્સ અને અન્ય ચીજ વસ્તુ સર્ચ દરમિયાન કબજા કરવામાં આવેલ। એ તમામ કબજા કરેલ કાગળો અને હાર્ડ ડિસ્ક વગેરેને તપાસ કરતા હાલ સુધી 3 સ્તરના જે ડોક્યુમેન્ટ અને હાર્ડ ડિસ્ક એક્ઝામિનેશન આધારે ગુના દાખલ કરવામાં આવેલ છે, જે પૈકી 2 ગાંધીનગરના અને 1 અમદાવાદના છે। ગાંધીનગરના હોપ રેઝ અને એમ્પાયર ઓવરસીઝ તેમજ અમદાવાદના હાઈટેક એ 3 એજન્ટ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે। આગામી 30મી ડિસેમ્બર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવેલ છે। ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાશે અને આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ થીમ જોવા મળશે। દર વખતે આમ તો થીમ જોવા મળતી હોય છે, પણ આ વખતે પણ એક અલગ પ્રકારની થીમ જોવા મળશે અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। દર વર્ષે લાખોની સંખ્યામાં ફ્લાવર શોની મુલાકાત લોકો લેતા હોય છે, ત્યારે આ વર્ષે અમદાવાદના વિવિધ ધર્મના સાધુ સંતો તેમજ જાણીતા કલાકાર તેમજ જાણીતા ઉદ્યોગપતિને પણ ફ્લાવર શો નિહાળવા માટેનું આમંત્રણ અપાયું છે। અમદાવાદના તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલા રમતવીરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। ફ્લાવર શો નિહાળવા માટે જુદા જુદા દિવસે જુદા જુદા સમયે આ તમામ મહાનુભાવો હાજર રહેશે। ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠક અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને તમામને નિમંત્રણ પણ આપવા માટે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। ડિસેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે ફ્લાવર શોનું સવારે 9 વાગે ઉદ્ઘાટન થશે। આ ફ્લાવર શો એક અદ્ભુત પ્રકારનો ફ્લાવર શો છે, જેની અંદર અનેક વિવિધતાઓ છે અને સ્કલ્પચર રાખેલા છે। ત્યાં મિલેટને ફૂડ કોર્ટના મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે ફ્લાવર શોની ટિકિટો દરેક સિવિક સેન્ટર પરથી ઉપલબ્ધ થશે। ઓનલાઈન સ્કેન કરીને પણ લઈ જઈ શકશે, એટલે ડિજિટલાઇઝેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। તદુપરાંત જે મહાનગરના ધાર્મિક આગેવાનો છે, ઉદ્યોગપતિઓ છે, સ્પોર્ટ્સ રમતવીરો છે અને અગ્રણીઓ છે, આ તમામ લોકો ફ્લાવર શોની મુલાકાત લે તે માટે કોર્પોરેશન દ્વારા આયોજન થઈ રહ્યું છે અને તેના માટેના તેમને આયોજન આપણે વાત કરીએ કે મુલાકાત માટેના તેમને પરિચય અથવા તો એ લોકો અહીંયા આગળ કયા ટાઈમે આવવાના છે તેનું આયોજન પણ કરવામાં આવશે।
ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સામે આવ્યા, ત્યારે કોરોનાના 6 એક્ટિવ કેસ અમદાવાદમાં આવ્યા, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ હોસ્પિટલમાં કોરોનાના બેડ તૈયાર કરાયા. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલો એલજી, એસવીપી, શારદાબેન તેમજ વીએસ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ કરી આપવામાં આવે છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં યુએસસી સેન્ટર, સિવિક સેન્ટર કોરોનાના સિમ્પ્ટોમિક જણાતા દર્દીઓ ટેસ્ટ કરી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. માટે સતર્કતા પણ જરૂરી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે, એલજી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે. જો કોઈ સિમ્પ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે. આવનાર સમયમાં વિધિન 3 કે 4 દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે, ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્પ્ટોમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે. નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું. રાજ્ય અનામત પોલીસ દળના બિલ્ડિંગ બી કેટેગરી, 280 મકાનો, ડિસ્પેન્સરી, એમટી વિભાગ, જિમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો તેમજ બેન્ડ ઓફિસનું લોકાર્પણ મંત્રીના હસ્તે કરાયું હતું. પરિવારજનો માટે 280 રહેણાંક મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મકાનો તેમના પરિવારજનો માટે આવનારા દિવસોમાં નવી ખુશીઓ લાવશે. એમના જોયેલા સપનાઓ અહીંયા સાકાર થાય તેવી સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી. આજે અહીંયા જૂથ 7માં જિમ્નેશિયમ, એમટી, બીજી ઓફિસો, બેન્ડ માટેની એવી તમામ નવી વ્યવસ્થાઓનું બી લોકાર્પણ કર્યું. આ લોકાર્પણ થકી આવનારા દિવસોમાં અહીંયા સૌ વ્યવસ્થાઓ માટે આ નવા આયામો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને જૂથ દળના સૌ બહેનોને એક વિનંતી કરી છે કે સૌ બહેનો એક સંકલ્પ હાથ કે પોતાની સોસાયટીઓ સ્વચ્છ રાખે અને આ સ્વચ્છતાની હરીફાઈ દર 6 મહિને જૂથમાં રેગ્યુલર થાય, જે થકી નવા બનાવેલી વ્યવસ્થાઓ આજીવન આ જ રીતે સારી રીતે વાપરી શકે. આજે આ કાર્યક્રમ થકી સૌ પરિવારજનોને મળવાનો અવસર છે. રાજકોટ મહાનગરપાલિકા પર કરોડો રૂપિયાનું દેવું હોવાના સમાચાર સામે આવ્યા. રાજકોટ મનપા પર પાણી ચાર્જ પેટે સરકારી રૂપિયા 1307 કરોડનું દેવું ચડ્યું છે. સૌની સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધીનું 1307 કરોડનું દેવું પહોંચ્યું છે. ત્યારે વિગતવાર જોઈએ તો સૌની યોજનાના રૂપિયા 153 કરોડ, નર્મદા નીરના રૂપિયા 770.81 કરોડ, સિંચાઈ વિભાગના રૂપિયા 373.27 કરોડ બાકી છે. અને આ દેવું મનપાની આખા વર્ષની મહેસૂલી અને મૂડી આવક સરકારને ચૂકવે તો પણ ન ભરાઈ શકે તેટલું છે. રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની દૈનિક માંગ 40 કરોડ લીટરને પાર પહોંચી છે, પરંતુ 45 વર્ષથી મનપામાં નવા જળસ્ત્રોત બન્યા નથી. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા 14મી ડિસેમ્બરથી 13મી જાન્યુઆરી સુધી પાણીના કાપ બાબતની જાહેરાત કરવામાં આવતા પહેલેથી જ પાણીની સમસ્યા હેરાન થઈ રહેલા શહેરીજનોને મુશ્કેલીમાં વધારો થઈ ગયો. નવસારી નગરપાલિકા દ્વારા લુન્સીકુઈ ખાતે આવેલ સરવતિયા તળાવ, ટાટા તળાવ અને થાણા તળાવમાં લગભગ 2.25 કરોડથી વધુના ખર્ચે વોટર લેકિંગની કામગીરી કરવામાં આવી, પરંતુ આ યોજનાની કામગીરીના કરોડો રૂપિયાનો કોઈપણ જાતનો ફાયદો શહેરીજનોને નથી મળ્યો. અને ત્રણેય તળાવની આજુબાજુમાં ચોમાસા દરમિયાન ભરાતું ગંદુ પાણી તળાવમાં જતું હોવાની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. પાણીનો કાપ એ શાસક પક્ષોની ટેવ છે. દર વર્ષે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આવે એટલે આ પીરિયડમાં નવસારી નગરપાલિકામાં પાણીનો કાપ સહન કરવો પડે છે પ્રજાએ. 3 તળાવને ઇન્ટરલિંકિંગ કરીને પ્રજાજનોને, ટેક્સપેયરોને, નાગરિકોને, લોકોને પાણી મળી રહે
એની વ્યવસ્થા કરવાની બહુ મોટી વાત કરેલી હતી નવસારી નગરપાલિકાના પૂર્વ શાસકોએ 2021 પહેલાં. 2021માં નવું ગઠન થયું ત્યારે પણ આ ઇન્ટરલિંકિંગ કરેલી જે યોજના છે એમાં નીચે પ્લાસ્ટિક પાથરીને પાણીને સ્ટોર કરવાની વાત આવી. લોકો સુધી પાણી નિયમિત સરળતાથી સ્મૂથલી મળી રહે એની વાત કરીને લાખો કરોડો રૂપિયા એક જ મિનિટમાં ભારત માતા કી જય કરીને ટેન્ડર પસાર કરી દેવાનું, ટેન્ડર મંગાવીને કામ કરી દેવાનું. પણ રિઝલ્ટ બેનિફિશિયરી જે પાણીનો વેરો ચૂકવે છે તે લોકોને નલ સે જલની યોજનાની વાત જે સરકાર કરે છે તે નગરપાલિકા નવસારીમાં નિષ્ફળ ગઈ છે. નવસારી વિજલપોર નગરપાલિકા હાલે પાણીની અછત છે કે 30 દિવસ એનું મેન્ટેનન્સ ચાલુ હોય. ઉકાઈ ડેમમાંથી પાણી કાપ છે એટલે હમણાં થોડી અમને જેમ જ છે. અમારે 3 બોર ચાલે છે, તળાવ છે. હમણાં હસાપોરમાંથી પાણી લાવવાના પ્રયત્ન ચાલુ છે. આજે કદાચ એ ચાલુ થઈ જશે. દેસાઈ તળાવ ફૂલ થશે અને ત્યારબાદ આપણે દુધા તળાવ પણ ફૂલ કરવાની તજવીજ ચાલુ છે. ભાવનગર શહેરના પીલ ગાર્ડનમાં આવેલા રૂખડા દાદાના મંદિરે માનતા કરવા આવેલા ગઢડા પંથકના એક પરિવારને ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જાતિ અંગે હળધૂત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ. મંદિરમાં બહારથી જ દર્શન કરવા અને અહીં નહીં બેસવાની જણાવી મહિલા સાથે ઝપાઝપી કરી જાતિ વિરુદ્ધ અપમાનિત કરતા અધિકારી વિરુદ્ધ મહિલાએ એટ્રોસિટી મુજબ નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. શહેરના પીલ ગાર્ડનમાં આવેલા રૂખડા દાદાના મંદિરે આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો માનતા કરવા આવતા હોય છે. અહીંની માનતા રાખવાથી બાળકને ઉધરસ સહિતના રોગોમાંથી છુટકારો મળતો હોવાની માન્યતાને પગલે લોકો માનતા પૂરી થતાં ગાંઠિયા અને મીઠું પ્રસાદી રૂપે ધરાવતા હોય છે. ત્યારે ગઢડાના ખોપડા ગામનું દંપતી પણ અહીં બાળકોની માનતા પૂરી કરવા દર્શન કરવા આવ્યું હતું અને એ જ સમયે ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ કે ગોહિલ ત્યાં આવી પહોંચ્યા તેમજ જ્ઞાતિ અંગે પૂછપરછ કરી અનુસૂચિત જાતિ હોવાનું જણાતા તમારે અહીં બેસવાનું નહીં, દર્શન પણ બહારથી કરવાના તેમજ અપશબ્દો કહી દંપતીનું અપમાન કર્યું હતું. ત્યારે મહિલાએ વિરોધ કરતા તેની સાથે ઝપાઝપી કરી છેડતી કરી હોવા અંગે નીલમબાગ પોલીસ મથકે એટ્રોસિટી અને મારામારી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જે અંગે કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે પોલીસ તપાસ ચલાવી રહી છે. જો અધિકારી કસૂરવાર સાબિત થશે તો યોગ્ય પગલાં ભરવામાં આવશે. નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પીલ ગાર્ડન આવેલ છે તેમાં ગઈકાલે ફરિયાદી અને તેના પતિ પીલ ગાર્ડનમાં હતા. એ દરમિયાન ગાર્ડન વિભાગના એક કર્મચારી સાથે તેની બોલાચાલી થયેલી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને આ જે કર્મચારીએ ધક્કો મારેલો છે અને એ બાબતે પર્સનલી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. આ ગુનાના કામે હાલમાં તપાસ ચાલુ છે. મને આ વિષય અંગે કોઈ માહિતી છે નહીં. પેપરના માધ્યમથી મેં આજે સવારમાં જોયું છે કે ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ સાથે કોઈ મહિલાની અઘટિત ઘટના બની છે. પોલીસ કાર્યવાહી કરવા માટે બેને જે પગલું ભર્યું છે તો પોલીસ આમાં યોગ્ય તપાસ કરે અને જે પણ શિક્ષાત્મક પગલાં ભરવા પડે એ ભરવા માટે પોલીસ એનું કાનૂની કાર્યવાહીની રીતે આગળ વધે. અમારી પાસે જે મેટર આવશે એમાં યોગ્ય તપાસ કરીને જે પણ કરવું પડશે એ કરવા માટે અમે તૈયાર છીએ. જે પણ વસ્તુ છે કાયદાના દાયરામાં રહીને આપણે કરી શકતા હોઈએ છીએ અને જે પણ કાનૂન બન્યો છે સંવિધાનના અનુરૂપ બધાને લાગુ પડતો હોય છે. જ્યારે જે પણ ઘટનાઓ આપણી સામે આવી છે ત્યારે કાયદાકીય રીતે એમાં એક્શન લેવાના છે અને જ્યાં પણ કામની બાબતમાં જ્યાં પણ નબળાઈ હોય ત્યાં નોટિસ પણ આપેલી છે અને એના યોગ્ય ખુલાસાઓ પણ માંગેલા છે અને કાયદાકીય રીતે જે થતું છે જી આ બાબત ગઈકાલે મારે આપના માધ્યમથી મને જાણવા મળેલી છે. સદર બાબત તંત્રના વહીવટ સાથે ક્યાંય જોડાયેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી. વ્યક્તિગત હોય તેવું જણાય છે. એટલે આ બાબતે પોલીસ દ્વારા જે બી કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ અત્રેથી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સીએલ મૂક્યું હોય તો મારા ધ્યાનમાં નથી અત્યારે, પણ હું તપાસ કરીશ મારા રેકર્ડ સાથે જો એમને કોઈ રજા મૂકી છે. જે એ ગાર્ડનમાં આ રીતે જો એમને અભદ્ર વ્યવહાર કર્યો હશે ને એવું કંઈ પ્રસ્થાપિત થશે તો એના માટે આપણે જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે. સુરતમાં કાયદો વ્યવસ્થાને પડકારતા અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાનું સામે આવતું હોય છે. ત્યારે વેડ રોડ ડભોલી 4 રસ્તા પર કરિયાણાની દુકાન સામે અપશબ્દો બોલનારા તત્વોને ઠપકો આપનાર કરિયાણાની દુકાન પર હુમલો કરાયો.
કરિયાણાના દુકાનદાર પરિવાર પર હુમલો કરી તોડફોડ કરવામાં આવતા સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ અને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગાંધીનગર સ્થિત ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ઉર્જા બચાવ અંગે એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા. જ્યાં ફ્યુઅલનો સ્ટોક દિન પ્રતિદિન ઘટી રહ્યો છે, જેને લઈને ફ્યુઅલના ભાવો વધી રહ્યા છે. ત્યારે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરી કઈ રીતે ફ્યુઅલનો પર્યાયનો વધુમાં વધુ ઉપયોગ કરીને આવનાર ફ્યુઅલની માંગને વિકલ્પ તરીકે કુદરતી સ્ત્રોતો જેવા કે સોલાર લાઇટ, પવનચક્કી, પાણી જેવા કુદરતી સ્ત્રોતોને વાપરી આવનાર સમયની માંગ સંતોષાય તે માટે માર્ગદર્શન સેમિનાર વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો. આજે અમારા કેન્દ્ર ખાતે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે જેડા ગાંધીનગર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય સોલાર એનર્જી વર્કશોપનું એક આયોજન કરવામાં આવેલું છે. આ અંતર્ગત તાપી જિલ્લાના અમે 50થી વધારે ખેડૂતોને અહીંયા બોલાવેલા છે અને આખા દિવસ દરમિયાન જેડા શું છે, એને કઈ રીતે કામગીરી કરે છે, સાથે સાથે સોલાર રૂફટોપ યોજના અને સરકારની બીજી જે વિવિધ યોજનાઓ છે, સાથે સાથે ઈ-બાઇક, એના ફાયદા ગેરફાયદા, આવી રીતના ટોટલ 8થી વધારે લેક્ચરોનું એક આયોજન કરવામાં આવેલું છે અને ખેડૂતોને એના વિશે માર્ગદર્શન આપવામાં આવશે. અને આ દ્વારા ખેડૂતોને સરકારની જે સબસિડીઓ છે આ સોલાર એનર્જી વિશે અને રિન્યુએબલ એનર્જી વિશે એના વિશે પણ માર્ગદર્શિત કરવામાં આવશે અને ખેડૂતો એનો મહત્તમ લાભ કઈ રીતે લઈ શકે એ બાબતની આજે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં વધુ 6 કેસ આવ્યા. કોરોનાના એક્ટિવ કેસમાં દર્દીની હિસ્ટ્રી ભારત બહાર ગયા બાદ પરત ફર્યા પછીની જોવા મળી છે. ત્યારે અમદાવાદની જો વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં અમદાવાદમાં 13 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. હાલમાં ગઈકાલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6 કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે. આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે, જેમાં વોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા, નારંગપુરા અને સર્કિટ વોર્ડમાંથી આ કેસીસ આવેલા છે. આ 6 પૈકી 3 કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે. યુએસએ અને સિંગાપોરથી 3 દર્દી પોઝિટિવ આવેલા છે. કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ 12 એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે. ગઈકાલના રોજ 7 એક્ટિવ કેસીસ હતા. આજે અન્ય નવા 6 કેસીસ એડમિટ થયા છે અને સાથે સાથે એક પેશન્ટ છે જેનો આઇસોલેશન ટાઈમ, ક્વોરન્ટાઇન ટાઈમ ખતમ થયેલો છે. કેમ કરીને હાલમાં 12 એક્ટિવ કેસીસ અત્યારે કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે. હાલમાં જે 6 નવા કેસીસ રિપોર્ટ થયેલા છે તેની ઉંમર 25 વર્ષથી સ્ટાર્ટ થઈને 60 વર્ષ સુધીના વ્યક્તિ પોઝિટિવ આવેલા છે. તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધુ એક વખત કોરોના રૂપી મેડિકલ ઇમરજન્સીનો ખતરો તોળાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડીને મહાનગરોની હોસ્પિટલો સુધી સૌને સાવધાન થઈ જવા માટે એડવાઇઝરીના રૂપમાં હાકલ વ્યક્ત કરી છે. અમદાવાદમાં કોરોનાના નવા કેસોને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. કેન્દ્રની સૂચનાને કારણે એએમસી સંચાલિત એસવીપી પણ સજ્જ કરાઈ છે, જેમાં 80 બેડ સાથેનો ફ્લોર તૈયાર કરાયો છે અને આઈસીયુ બેડ હોય કે પછી શંકાસ્પદ દર્દીઓ માટેનો બેડ હોય, ઓક્સિજન ટેન્ક અને દવાઓનો સ્ટોક ઉપલબ્ધ કરાયો હતો. તદુપરાંત મેડિકલ સ્ટાફને પણ એલર્ટ રહેવા માટે તાકીદ વ્યક્ત કરાઈ છે. અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અન્વયે, તેને અનુલક્ષીને કોવિડ એસવીપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓની ટ્રીટમેન્ટ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે. અત્રે કુલ 80 કોટ અમે સ્પેર રાખવામાં આવેલા છે, તેમાંથી 20 બેડ આઈસીયુ માટેના છે અને
30 બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવેલા છે. તાજેતરમાં જ ઓક્સિજનના પ્લાન્ટ માટે જરૂરી મોક ડ્રીલ પણ કરવામાં આવેલી છે. અત્યારે 20,000 લીટરની કેપેસિટીની ઓક્સિજન ટેન્ક છે અને 6 PSA પ્લાન્ટ છે, જેથી ઓક્સિજનની ક્યારે પણ જરૂર પડશે ખોટ પડશે નહીં. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ DEO દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે અને આગામી ધોરણ 10 અને બોર્ડના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન બેંક તૈયાર કરવામાં આવ્યા છે. સંકલન સમિતિ અને DEO કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટેનો એક અભિગમ છે. આ ક્વેશ્ચન બેંક વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરી તૈયાર કરવામાં આવેલા સવાલોના જવાબ આપી શકશે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરી શકે તે માટે પ્રશ્નપત્ર તૈયાર કરાયા છે. અમદાવાદના જુદા જુદા વિષયો મળીને 1000થી વધુ શિક્ષકોએ આ પેપર તૈયાર કર્યા છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ટીમ, મારા EIADI અને સંકલન સમિતિ અમદાવાદ શહેરના સંયુક્ત ઉપક્રમે અમે અમદાવાદના શહેરના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ રૂરલ અને અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી થાય તે માટે ખાસ જે ધોરણ 10માં અને 12માં જે નવું પરિરૂપ આવ્યું છે અને વિદ્યાર્થીઓને ખાસ કરીને અગત્યના પ્રશ્નોની ખ્યાલ આવે, સમજ આવે તે માટે અમદાવાદ શહેરના અનુભવી અને નિષ્ણાત શિક્ષકોના મદદ લઈ એમના સહકારથી અમે એક વર્કશોપનું આયોજન કર્યું હતું અને વિષય શિક્ષકોને જવાબદારી સોંપી અને વિષય શિક્ષકોએ ખૂબ સારું અહીંયા અમને મટીરિયલ આપ્યું ને તેના આધારે અમે અહીંયા પ્રશ્ન બેંક તૈયાર કરી છે. આ પ્રશ્ન બેંકમાં કુલ 15 વિષયો અમે આવરી લીધા છે. ધોરણ 10ના મુખ્ય 5 વિષયોમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને ગણિત લીધા છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે. આ મુખ્ય વિષયો જોઈએ તો 5 વિષયો ધોરણ 10ના લીધા છે. અમે વિજ્ઞાન પ્રવાહના 4 વિષયો અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6 વિષયો એમ મળીને 15 વિષયોના અહીંયા પ્રશ્ન બેંક તૈયાર કરી છે અને સાથે સાથે દરેક વિષયના 2-2 પ્રશ્નપત્રો મૂક્યા છે, જેથી આવનારું જે પરિરૂપ બદલાયું છે તે પ્રમાણે બોર્ડનું પરિરૂપ એ વિદ્યાર્થીઓ જોઈ શકે તે માટેનું આમાં અમે આયોજન કર્યું છે. આ પ્રશ્ન બેંકની વિશેષતા કહી શકું તો એક કે અમદાવાદ શહેરના ખૂબ અનુભવી અને નિષ્ણાત કહી શકાય તેવા અમારી સંકલન સમિતિ અને બધાએ અનુભવેથી પસંદ કરેલા એવા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નંબર 1 બાબત. નંબર 2 કે આ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આખી જે પ્રશ્ન બેંક છે અને જે પ્રશ્નપત્રો છે એના માટે કોઈ વિદ્યાર્થી કે વાલીએ કોઈ ખર્ચ કરવાનો નથી. આ માત્ર QR કોડ સ્કેન કરી અને પોતાના મોબાઈલમાં રાખીને પણ વિદ્યાર્થી જે છે એ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે છે. વાલીના મોબાઈલ ઉપરથી પણ અભ્યાસ કરી શકે છે. એ રીતે જોવા જઈએ તો બિલકુલ નિઃશુલ્ક છે. આણંદમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા રેલવે પોલીસ કર્મચારીઓ માટે નવનિર્મિત B કક્ષાના 40 પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું. રેલવે પોલીસ કર્મચારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘરની ચાવી આપી હતી અને સાથે સાથે આણંદ નવા બસ સ્ટેન્ડમાં કેવા પ્રકારની સુવિધા છે તેનું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, આણંદ ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલ અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકી અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગળ વાત કરીએ અંકલેશ્વરની, તો અંકલેશ્વર GIDCમાં આવેલ કલર બનાવતી નામાંકિત એશિયન પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગની ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને મોટા પાયે કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટ્સ કંપનીના થેલિક ડિવિઝનમાં મોડી સાંજે અચાનક આગની ઘટના સર્જાયેલી ઘટનાને પગલે કંપનીના સત્તાધીશો દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી
ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરાતા ફાયર બ્રિગેડ સાથે ફાયર સ્ટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા, પરંતુ આગ વિકરાળ બનતા પાનોલી નોટિફાઈડ નગરપાલિકા સહિત ખાનગી કંપનીના ફાયર સ્ટેશનોની મદદ પણ લેવામાં આવી. અંદાજિત 8થી વધુ ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. કંપનીના થેલિક ડિવિઝનના યુટિલિટીના કુલિંગ ટાવરમાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો. 2 બાળકીને શ્વાને બચકા ભરતા ધોરણની 2 વર્ષની બાળકીને ખેત મજૂર કરતા પરિવારની નંદની નામની બાળકી ઇજાગ્રસ્ત થઈ છે. ત્યારે જામનગર શહેરના વાલકેશ્વરીમાં રહેતી પરિવારની 5 વર્ષની બાળકીને શ્વાને બચકા ભર્યા હતા. હાલ તો આ બાળકીને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આગળની જે તપાસ છે તે પણ શરૂ કરાઈ છે. બનાસકાંઠાના ડીસામાં જિલ્લા પુરવઠા વિભાગના દરોડા જોવા મળ્યા છે. 5 સ્થળો પરથી સસ્તા અનાજની દુકાનનું અનાજ છે તે ઝડપાયું છે. જિલ્લા પુરવઠા અધિકારી અલગ અલગ ટીમ બનાવીને કડક કાર્યવાહી હાથ ધરી છે. પુરવઠા વિભાગની ટીમના દરોડાથી સસ્તા અનાજનું કાળા બજાર કરનાર તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ડીસામાં ઘણા સમયથી આ અનાજનું કાળા બજાર થતું હતું, ત્યારે એક ફરિયાદ છે તે પણ ઉઠવા પામી હતી. અરવલ્લી જિલ્લાના મુલોજ ગામે એક ઘટના સામે આવી છે. 98 વર્ષીય વૃદ્ધની લાશ 3 દિવસથી રજરપાટ થતી જોવા મળી છે. ભૂરીબેન ડામોરનું 3 દિવસ પહેલા કુદરતી રીતે અવસાન થયું હતું, ત્યારે જમીન વિવાદમાં વૃદ્ધનો મૃતદેહ છેલ્લા 72 કલાકથી અંતિમ ક્રિયાથી વંચિત જોવા મળ્યો હતો. વૃદ્ધની જમીન રાખનાર કુટુંબના ઘરે ચડોતરું જેવી સ્થિતિ ઉદ્ભવી હતી, ત્યારે પરિવારજનોએ વૃદ્ધા મહિલાની લાશને ન્યાય માટે જમીન રાખનારના ઘર પાસે મૂકી દીધી. ત્યારે ટીટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ભારતમાં યાયાવરના વિદેશી પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની શરૂઆતમાં દર વર્ષે આ પક્ષીઓ ભારતમાં આવીને 4 મહિના માટે વસે છે. એ પછી રશિયા હોય, ચીન હોય દેશોમાં હાલ શિયાળાના -ડિગ્રીવાળા તાપમાનમાં તેઓ જીવી નથી શકતા, જેથી ભારતમાં તેમને રહેવા લાયક વાતાવરણ મળી રહેતા તેઓ વર્ષોથી આવે છે અને નવસારી સહિત સમગ્ર રાજ્યના જળપ્લવિત દરિયા કિનારા પાસે તેઓ વસે છે. ત્યારે ફોરેસ્ટ તથા વન વિભાગ સહિત એનજીઓ દ્વારા તેમનો સર્વે કરી ગણતરી હાથ ધરવામાં આવી છે. ગણતરી માટે વન વિભાગની પક્ષી સંરક્ષણ સંસ્થાઓ, કોલેજના વિદ્યાર્થીઓ સહિત પક્ષીવિદો આ કાર્યમાં જરૂરી ઉપકરણો સાથે જોડાયા હતા. રાજ્યના દરિયા કિનારાઓ ખાસ કરીને જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ભાવનગર, સોમનાથ, નવસારી સહિતના જિલ્લાઓમાં આ કામગીરી થઈ રહી હતી. કુંજ, કુતુલ, કરણ, ભગવી, સુરપાલ જેવા પક્ષીઓ વહેલી સવારે ફેલાઈ જતા હોવાથી સૂર્યોદયના સમયગાળામાં જ ગણતરી કરવામાં આવે છે. કાદવ કીચડ સહિત ભામરા પાણી ખૂંદનારા યાયાવર પક્ષીઓ હોવાથી તેમજ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય, રામસર સાઇડ, નળ સરોવર સહિત આ ઉપરાંત આજુબાજુના વેટલેન્ડ વગેરે સ્થળોએ ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ માટે ઝોન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. તેમાં પક્ષી પ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમીઓ, એનજીઓ વગેરે જોડાયા હતા. રશિયા, ચીન, મંગોલિયા, તઝાકિસ્તાન સહિતના દેશમાં હાલ હાડ થીજવતી ઠંડી પડે છે, જેમાં પક્ષીઓ જીવી શકતા નથી. તેઓ શિયાળાના 4 મહિના દરમિયાન ભારત તરફ સેન્ટ્રલ એવિએશન પાથવેના માર્ગ ઉપરથી સ્થળાંતર કરતા હોય છે અને માર્ચ મહિનાના મધ્યમાં પરિવાર સાથે પોતાના વતન તરફ રવાના થાય છે. તેઓ અહીં 4 મહિનામાં પ્રજનન કરીને પોતાના બાળકો સાથે પરત ફરે છે. આજથી રાજ્ય કક્ષાની પક્ષી ગણતરી ચાલુ થઈ રહી છે, જેમાં મોટાભાગે વોટર બર્ડ્સ અને માઇગ્રેટરી બર્ડ્સને કવર કરી રહ્યા છીએ. નવસારીની અંદર હાલમાં અમે 12 ટીમો બનાવી છે, જેની અંદર જ્યાં વધારે પક્ષીઓ દેખાય છે, માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય છે એવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. અને 12 ટીમમાં જે સભ્યો છે એમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ફોરેસ્ટ્રીના સેમિસ્ટર 3rd અને 5thના વિદ્યાર્થીઓ જોડાયા છે. સાથે એનજીઓના સભ્યો પણ જોડાયા છે અને સારી એવી પ્રોત્સાહન પણ અમને મળી રહ્યું છે પક્ષી ગણતરી માટે. પક્ષીઓ સારા એવા જ્યાં વોટર બોડીઝ છે તેવા વાડી, કૃષ્ણપુર, સુલતાનપુર, તે ઉપરાંત દાંડી અને ઉભરાટના વિસ્તારો પણ કવર કરી રહ્યા છીએ. એમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે, ત્યારે તેની અસર આ પક્ષીઓના સ્થળાંતર ઉપર પણ નોંધાય છે. 10 વર્ષ અગાઉ પક્ષીઓ ભારતમાં ડિસેમ્બરની શરૂઆતમાં આવતા હતા, પરંતુ હાલમાં ડિસેમ્બરના અંત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે પક્ષીઓ આવી રહ્યા છે, જેથી સ્થળાંતરની પ્રક્રિયા પણ મોડી શરૂ થઈ છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઋતુચક્ર ખોરવાયું છે, જેથી પક્ષીઓની સ્થળાંતર પ્રક્રિયા પણ ખોરવાઈ છે. તો સાથે જ નવસારીમાં થોડાક વર્ષોથી પક્ષીઓની સંખ્યા પણ ઓછી થઈ છે. તો વલસાડમાં વધી હોવાની વાત ગણતરી કરતા પ્રોફેસર દ્વારા નોંધવામાં આવી હતી. ગુજરાત રાજ્યના રાજ્ય પક્ષી તરીકે ફ્લેમિંગોને ઓળખ મળી છે, ત્યારે ફ્લેમિંગો પણ અહીં જોવા મળતા હોય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.